ધ્રાંગધ્રાના કચ્છના નાના રણમાં આવેલું પ્રખ્યાત ઘુડખર અભયારણ્ય હવે પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ અભયારણ્ય 7 ઓક્ટોબરથી 14 જૂન સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે. ધ્રાંગધ્રાના અભયારણ્ય અને પ્રકૃતિની એક ઝલક. અહીંયા ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓની વધઘટ જોવા મળે છે. દર વર્ષે ઠંડી શરૂ થતાં જ અહીં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. પક્ષી પ્રેમીઓ માટે આ અભયારણ્ય કુદરતનો અદ્ભુત અનુભવ પૂરો પાડે છે. ઘુડખર અભયારણ્ય આ નાના રણમાં જોવા મળતા ઘુડખર એક દુર્લભ પ્રાણી છે, જે ભારતમાં માત્ર આ વિસ્તારમાં જ જોવા મળે છે. વન વિભાગના આંકડા મુજબ વર્ષ 2024ની ગણતરીમાં ઘુડખરની સંખ્યા 7,672 નોંધાઈ છે. કચ્છનું નાનું રણ લગભગ 4,953 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. અહીં વન વિભાગ દ્વારા દર શિયાળામાં નિઃશુલ્ક પ્રાકૃતિક શિબિરોનું આયોજન થાય છે, જેમાં પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વન્ય પ્રેમીઓને વન્યજીવો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. ગત વર્ષે આશરે 12,000 પ્રવાસીઓએ અભયારણ્યની મુલાકાત લીધી હતી, જ્યારે અભયારણ્યને આશરે ₹23 લાખની આવક થઈ હતી. દર વર્ષે અહીં આવતા પર્યટકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ વખતે રાજ્ય સરકારે અગાઉ કરતાં 7 દિવસ પહેલા એટલે કે 7 ઓક્ટોબરથી અભયારણ્ય ખુલ્લું મૂક્યું છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતના જે અભયારણ્ય અને નેશનલ પાર્ક છે, એ સામાન્ય રીતે 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન પ્રવેશબંધી રાખવામાં આવે છે પ્રવાસીઓ માટે. ચાલુ વર્ષે ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન સાહેબના હુકમથી 7 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે નેશનલ પાર્કને સેન્ચુરી ખુલ્લા મૂકવામાં આવેલા છે. આપણા વિસ્તારની વાત કરીએ ઘુડખર અભયારણ્યની, તો ઘુડખર અભયારણ્ય એ ઘુડખર ઉપરાંત યાયાવર પક્ષીઓ માટે ખૂબ જ પ્રચલિત છે અને સામાન્ય રીતે ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી ખૂબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આપણે ત્યાં મુલાકાત લેતા હોય છે અને એને જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે. આ જે વિસ્તાર છે એમાં ખાસ કરીને રેપ્ટરનું ખૂબ આપણને પ્રજાતિઓ જોવા મળે છે, એની સંખ્યા બી ખૂબ સારી હોય છે. તો રેપ્ટર્સને નિહાળવા માટે ખાસ કરીને ટુરિસ્ટ અહીંયા આવે છે. બીજી વાત કરીએ તો ઘુડખર અભયારણ્યની અંદર બજાણા અને ધ્રાંગધ્રાની અંદર નરાળી ખાતે આપણી 2 ઇકો ટુરિઝમ સાઇટ આવેલી છે. અહીંયા આપણે આ શિયાળાની અંદર નેચર એજ્યુકેશન કેમ્પ કરતા હોઈએ છીએ. નેચર એજ્યુકેશન કેમ્પમાં સામાન્ય રીતે 2 દિવસ અને એક રાતનો એક આખો પ્રોગ્રામ નક્કી થયેલો છે અને એમાં શાળાના જે વિદ્યાર્થીઓ છે એ એમાં નિઃશુલ્ક જોડાઈ શકે છે અને આ કોઈ પણ સ્કૂલે આપણા અભયારણ્યમાં ઇકો ટુરિઝમ સાઇટમાં જો કેમ્પ કરવો હોય તો એ સ્થાનિક આરએફઓના સંપર્ક કરી શકે છે. TDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.